બોગસ આઈડીથી ₹4.50 કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમલા પોલીસે એકતા ટ્રાવેલ્સના રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે. આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર 6 જેટલા લેપટોપમાં ફીટ કરીને સોફ્ટવેર દીઠ ₹5,000ની રકમ એમ કુલ ₹30,000 લીધા હતા. એટલું જ નહીં, માસિક ₹1,000ની રકમ ભાડાપેટે વસૂલ કરતો હતો. વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ 973 બોગસ આઈડી, 5 લેપટોપ સહિત 5 હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના 2 સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આરોપી રાજેશ મિત્તલ આજે સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ₹4.50 કરોડ કિંમતની ઈ-ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે વિજિલન્સની વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ જ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઈ-ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું. મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુ એ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું. આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે, જે 6 જેટલા લેપટોપમાં ફીટ કરીને સોફ્ટવેર દીઠ ₹5,000ની રકમ મળીને કુલ માસિક ₹30,000ની રકમ તે મેળવતો હતો. એટલું જ નહીં, માસિક ₹1,000ની રકમ ભાડાપેટે રાજુ પંડિત વસૂલ કરતો હતો. રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે.